નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું અમિત પટેલ આપ સૌનું આ YouTube ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ના પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ની અંદર કેપેસિટર ની વાત કરતા હતા અને એની અંદર કેપેસિટર એની વાત કરી, સમાંતર પ્લેટ કેપેસિટર ની વાત કરી અને આજે જે દીકરાઓ આપણે જોવાના છે એ કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિક ની અસર. એટલે કે આપણી પાસે જે સમાંતર પ્લેટ કેપેસિટર છે અને એની વચ્ચે જ્યારે માધ્યમ તરીકે શૂન્ય અવકાશ હતું ત્યારે આપણને કેપેસિટન્સ નું સૂત્ર C ϵ0A/d મળતું હતું. હવે એ બે પ્લેટ વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકવામાં આવે તો આપણને કેપેસિટન્સ પર શી અસર થાય છે અને ડાઇલેક્ટ્રિક અચળાંકનું શું મેળવવાનું છે સૂત્ર. જરા જોઈ લો, આકૃતિની કોઈ રિક્વાયર નથી, ખાલી હું તમને સમજાવવા માટે ડ્રો કરું છું. આ સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો, એક પર વિદ્યુતભાર ધન, બીજા પર ઋણ અને આ બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે લીધું હતું d અને આ દરેક પ્લેટનું જે ક્ષેત્રફળ છે એ કેટલું છે e છે અને અત્યારે માધ્યમ તરીકે શું છે શૂન્ય અવકાશ. તો જુઓ, પહેલો મુદ્દો મેં લખ્યો છે દરેકનું ક્ષેત્રફળ a હોય તેવી બે મોટી પ્લેટોને એકબીજાથી આપણે d અંતરે ગોઠવી છે. ગોઠવી દીધી. એક પ્લેટ પરનો વિદ્યુતભાર q અને બીજા પરનો વિદ્યુતભાર q છે. જેના પર q વિદ્યુતભાર છે એની પૃષ્ઠ ઘનતા σ અને જેના પર વિદ્યુતભાર છે એની પૃષ્ઠ ઘનતા σ. ચાલો તો આપણે લખી દઈએ કે આ પ્લેટ પરનો વિદ્યુતભાર ± q અને પૃષ્ઠ ઘનતા ±σ છે. ધન પ્લેટ પર, બરાબર, આપણે સોરી, જેના પર ધન વિદ્યુતભાર છે એનો પૃષ્ઠ ઘનતા +σ, જેના પર ઋણ વિદ્યુતભાર છે એની પૃષ્ઠ ઘનતા -σ. ચાલો હવે આપણે જ્યારે બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે આપણને વિદ્યુત ક્ષેત્ર પણ ખબર છે અને એ વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ દિશામાં, એ આપણને ખબર છે કેટલું E0 અને એ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 અને એનું કેપેસિટન્સ C0 જે આપણને ખબર છે તે આપણે લખી દઈએ. ચાલો આપણે લખી દઈએ છીએ કે જ્યારે બે પ્લેટો વચ્ચે શું હોય શૂન્ય અવકાશ, બરાબર છે, એ શૂન્ય અવકાશ હોય ત્યારે દીકરાઓ આપણને ખબર છે ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર સિગ્મા / એપ્સિલોન0, જ્યાં સિગ્મા બરાબર q/a. બે વચ્ચે શૂન્ય અવકાશ હોય તો બે પ્લેટ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર દીકરાઓ આપણે આટલું લખ્યું હતું અને વિદ્યુત સ્થિતિમાન જે આપણને મળે છે બે પ્લેટ વચ્ચે, બરાબર, અને એ લખી રહ્યો છું આ વિદ્યુત સ્થિતિમાનનો આપણને શું જોતો હોય તફાવત, તો દીકરાઓ આપણને એ મળતું હતું V0 બરાબર E * d. V0 ની કિંમત મૂકવી હોય તો મૂકી શકાય પણ આપણને અત્યારે એની કોઈ રિક્વાયર નથી, બરાબર. અને કેપેસિટન્સ ની વાત પણ કરી દઈએ તો આપણને માધ્યમ તરીકે શૂન્ય અવકાશ હોય ત્યારે કેપેસિટન્સ C0 બરાબર ϵ0A/d મળે છે અને ϵ0 જે આપણને ખબર છે, જેને આપણે શૂન્ય અવકાશની પરમિટિવિટી તરીકે ઓળખવામાં આવે. આ તો દીકરા આપણે મેળવી ગયા છે તે જ વસ્તુ મેં અહીંયા તમને લખીને
બતાવી છે. ઓકે, આટલી તો વાત આપણને ખ્યાલ છે કે બે પ્લેટ વચ્ચે માધ્યમ કંઈ નહીં હોય, શૂન્ય અવકાશ હોય, તો એનું વિદ્યુત ક્ષેત્ર, એનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને કેપેસિટન્સ આટલું મળે. પણ જ્યારે આપણે આ બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દેવામાં આવે, શું મૂકી દેવામાં આવે? ડાઇલેક્ટ્રિક પદાર્થ, તો શું થાય? તો હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાથી શું થાય. તો જરા જોઈ લો, અહીંયા લખો છો. હવે બે પ્લેટો વચ્ચેના વિસ્તારને સંપૂર્ણ રીતે આ ડાઇલેક્ટ્રિક પદાર્થ વડે ભરી દેવામાં આવે તો આ ડાઇલેક્ટ્રિક પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર E0 ને લીધે શું થશે? ધ્રુવીભવન થશે. એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થમાંથી ધન અને ઋણ વિદ્યુત ભારો શું થાય છે? છૂટા પડે છે. બરાબર, બતાવું છું, જરા જોઈ લો. આ તો આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, એનો ઉપર બતાવી દઉં છું કે આ જે મને પ્રેરિત થાય છે આપણે જવા દઈએ છીએ. બરાબર, આ વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ દિશામાં. હવે આ સંપૂર્ણ ભાગને આપણે આ ડાઇલેક્ટ્રિક પદાર્થથી ઢાંકી દેવામાં આવે, પૂરેપૂરો એની અંદર ભરી દેવામાં આવે. તો દીકરાઓ અહીંયા કંઈ આવું થાય છે. આ માઈનસ પ્લસ, આ ડાઇલેક્ટ્રિક પદાર્થ માઈનસ પ્લસ, બરાબર, અહીંયા આ માઈનસ પ્લસ, આ માઈનસ પ્લસ, આ માઈનસ પ્લસ, આ રીતે તમને મળે છે. સમજી લેજો. તો અહીંયા શું થાય ખબર? જેવો આ ડાઇલેક્ટ્રિક પદાર્થ આ શૂન્ય આપણે જો કોઈ માધ્યમની આ મૂકવામાં આવે તો આ પ્રકારે એની ડાયપોલની ચાક માત્રા, બરાબર, આ ડાઇલેક્ટ્રિક પદાર્થ ધ્રુવીય પણ હોઈ શકે, અધ્રુવીય પણ હોઈ શકે. તો એના લીધે શું થાય છે? આ જે પ્લસ અને માઈનસ છે, આ અને આ બુકમાં નથી આપેલું, જોઈ લેજો. આ પ્લસ અને માઈનસ એકબીજાની અસર નાબૂદ કરી દે. અને આ જે ધન પ્લેટ છે એના પર કયો વિદ્યુત ભાર આવી જાય? હવે આ ધન પ્લેટ પર દીકરાઓ આવી જાય છે ઋણ વિદ્યુત ભાર, અને આ જે ઋણ પ્લેટ છે એના પર હવે કયો વિદ્યુત ભાર આવી જશે? ધન વિદ્યુત ભાર આવી જશે. અને એને અનુરૂપ આની પૃષ્ઠ ઘનતા તમને મળશે માઈનસ સિગ્મા p, અને આની પૃષ્ઠ ઘનતા મળશે આપણને સિગ્મા p. પોલેરાઇઝ ધ્રુવીભવન થયા પછી આપણને ચાર્જ આ મળે છે. અને એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ આપણા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે, પરંતુ એ E0 કરતા ઓછું હોય છે. એટલે દીકરાઓ અહીંયા ખબર પડે છે આવું કંઈક પ્રોસેસ થાય છે. ડાઇલેક્ટ્રિક પદાર્થના અણુઓ એ પોતપોતાની આ જે ડાયપોલની ચાર્જ માત્રા એની અસર નાબૂદ થાય છે, માત્ર પ્લેટના છેડા ઉપર વિરુદ્ધ પ્રકારનો વીજભાર જમા થાય છે. પ્લેટ ધન પ્લેટ છે એના પર ઋણ વિદ્યુતભાર જમા થાય, અને જે ઋણ પ્લેટ છે એના પર શું થાય છે? ધન વિદ્યુતભાર જમા થાય છે. એટલે આ ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર આ માધ્યમ તરીકે ડાઇલેક્ટ્રિક પદાર્થ લેવામાં આવે તો આવું થાય છે. ચાલો તો એનો અનુરૂપ લખી દઈએ. તેથી થશે, અને તેથી આ બંને પ્લેટો પરની પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઈનસ સિગ્મા p મળે છે. એટલે અહીંયા વિદ્યુત ભારોનું ધ્રુવીભવન થયું. ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર E0 વિદ્યુત ક્ષેત્રના લીધે શું થઈ ગયું? ધ્રુવીભવન થઈ ગયું. અને પરિણામે આપણને આ ધન અને ઋણ વિદ્યુત ભારો એ પ્લેટની જુદી જુદી પ્લેટ ઉપર જમા થાય છે, અને એ જમા થતા વિદ્યુત ભારોને કારણે વિરુદ્ધ દિશાનું આ ધ્રુવીભવન થવાથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જે E0 વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં. ચાલો હવે આપણે જે પ્રમાણે શૂન્ય અવકાશ હતું ત્યારે વિદ્યુત ક્ષેત્ર લખ્યું, વિદ્યુત સ્થિતિમાન લખ્યું અને કેપેસિટન્સ લખ્યું. એ જ પ્રમાણે આપણે બે પ્લેટ વચ્ચે જ્યારે હવે ડાઇલેક્ટ્રિક
ડાઇઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો આવું થાય છે અને એના પરથી આપણે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ મેળવવાનું છે. ચાલો તો હવે જોઈ લઈએ કે બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્રની વાત કરી દઈએ. ચાલો therefore આ બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર, જે અહીંયા સિમ્બોલ આપી દઉં છું E, તો એ જે વિદ્યુત ક્ષેત્ર તમને મળશે એ આપણને પરસ્પર વિરુદ્ધ દિશાનું હોવાથી આપણે E0 EP, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે બેનો સરવાળો જ કરીએ છીએ, પણ આપણે અહીંયા EP એ E0 ની વિરુદ્ધ દિશામાં હોવાથી એની બાદબાકી થશે. ચાલો E0 ની કિંમત છે દીકરાઓ આપણી પાસે સિગ્મા ના છેદમાં એપ્સિલોન 0. તો EP ની કિંમત શું આવે? તો EP કોના લીધે મળે છે? તો ધ્રુવીભવનને કારણે પ્લેટ પર જમા થતા વિદ્યુત ભારને કારણે સિગ્મા p ને લીધે. એટલે અહીંયા આવશે સિગ્મા p ના છેદમાં એપ્સિલોન 0 સિગ્મા માઈનસ સિગ્મા p છેદમાં શું આવવાનું? એપ્સિલોન 0. લસા સરખા હોવાથી. તો આ આવી ગઈ માધ્યમ મૂકવાથી બે પ્લેટો વચ્ચે પ્રેરિત થતું આ વિદ્યુત ક્ષેત્ર, બરાબર, જે તમને આટલું મળે છે. ચાલો હવે આગળ જઈએ. તો હવે આપણે બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લઈએ. ચાલો તો જોઈ લો કે હવે આ બે પ્લેટો વચ્ચે આપણને શું જોઈએ છે? આ વિદ્યુત સ્થિતિમાનનો શું લઈ લઈએ? તફાવત. તો પહેલામાં શૂન્ય અવકાશમાં V0 ગણ્યું તો અહીંયા V ગણી લો અને વિદ્યુત ક્ષેત્ર E આવશે. બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે ચેન્જ કરતા નથી. એની કિંમત દીકરાઓ મૂકી દો. તો એની કિંમત શું છે? સિગ્મા માઈનસ સિગ્મા p છેદમાં એપ્સિલોન 0 ઇન્ટુ શું આવવાનું? d આવવાનું. અને એને આપણે શું ગણી લઈએ છીએ? સમીકરણ 1. તો માધ્યમ મૂકવાથી બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર આટલું મળે છે. વિદ્યુત સ્થિતિમાન જે આપણને મળે છે સિગ્મા માઈનસ સિગ્મા p એપ્સિલોન 0 ઇન્ટુ d મળે છે, બરાબર છે. અને આ જે સમીકરણ આપણે લખ્યું છે એ સમીકરણ આપણને અહીંયા શું મળે છે? ઓકે, આપણે કેપેસિટન્સ જોઈએ છે ને, આને દીકરાઓ આપણે ગણી લઈએ 1 અને આ જે આપણને મળે છે એને હું ગણી લઉં 2. ચાલો હવે અહીંયા આ જે સિગ્મા p મળે છે ને એને રેખીય ડાઇલેક્ટ્રિક માટે આપણને જે સિગ્મા p મળે છે એ E0, એટલે કે E0 કોના દ્વારા મળે છે? આ જે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે કોના લીધે મળે? વિદ્યુત ભાર પ્લસ q અને માઈનસ q ને લીધે, એટલે સિગ્મા ના લીધે મળે છે. તો આપણને અહીંયા રેખીય ડાઇલેક્ટ્રિક માટે જોજો લખું છું આ રેખીય, હવે આટલું તો આપણને કોઈ રિક્વાયર નથી અત્યારે, એટલે હું અહીંથી કાઢી નાખું છું. તમને સમજ પડે એટલી વિગત મેં તમને બતાવી દીધી છે, બરાબર. ચાલો તો લખું છું. અહીંયા જરા જોઈ લેજો કે આપણને જે જોઈએ છે એ મેં તમને વાત કરી એ પ્રમાણે રેખીય ડાઇલેક્ટ્રિક માટે જરા જોઈ લેજો. આ રેખીય ડાઇલેક્ટ્રિક માટે, બરાબર, આપણને જે રેખીય ડાઇલેક્ટ્રિક ની વાત કરવામાં આવે માટે સિગ્મા p, બરાબર, આ ધ્રુવીભવન થવાથી જે વિદ્યુત ભારો જમા થાય છે એની પૃષ્ઠ ઘનતા જે આપણને સિગ્મા p મળે છે એ E0 ને એટલે કે સિગ્માના સમપ્રમાણમાં હોય છે. સિગ્માના આ સપ્રમાણમાં હોય છે. E0 આપણને ખબર છે સિગ્માના, તો સિગ્મા p પણ એના સપ્રમાણમાં હોય છે. અને therefore એના પરથી હું કહી શકું છું કે સિગ્મા ચલે છે સિગ્મા માઈનસ સિગ્મા p. ચાલો એટલે ઇમ્પ્લાય સપ્રમાણતા અચળાંક લખી દેવું. એટલે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ k અને કૌંસમાં આવશે સિગ્મા માઈનસ સિગ્મા p. therefore મને સિગ્મા માઈનસ સિગ્મા p જે મળે છે એ સિગ્માના છેદમાં શું મળવાનું? k મળશે. સિગ્માના છેદમાં શું મળશે? k. અને આને હું ગણી લઉં છું સમીકરણ 3 અને જ્યાં k એ આપણો ડાઇલેક્ટ્રિક અચળાંક છે,
જ્યાં કે જેને હું આ ડાય ઇલેક્ટ્રિક અચળાંક તરીકે ઓળખું છું. સમજ પડે છે? રેખીય ડાય ઇલેક્ટ્રિક માટે આપણને પોલેરાઇઝેશનની જે પૃષ્ઠ મળે છે એ વિદ્યુત ક્ષેત્ર E0 એટલે કે સિગ્માના સપ્રમાણમાં. તો એને અનુરૂપ આપણને બે પ્લેટ વચ્ચે ધન અને ઋણ એને અનુરૂપ જે પૃષ્ઠ તફાવત મળવાનો એ પણ આપણી જે પહેલે કે જ્યારે આપણને ધ્રુવીભવન થયું ન હોય ત્યારે જે પૃષ્ઠ ઘનતા હોય છે એના સપ્રમાણમાં. એટલે આપણને આ સમીકરણ 3 અહીંયા મળી જાય છે. ચાલો તો દીકરાઓ આ જે કિંમત છે એ આપણે સમીકરણ 2 ની અંદર મૂકી દઈએ છીએ. ચાલો તો જરા જોઈ લો. લખો છું સમીકરણ 2 માં સમીકરણ આ 3 ની શું મૂકવાના દીકરાઓ? આપણે કિંમત મૂકવાની. ચાલો તો મૂકો. શું થવાનું? તો આપણી પાસે છે v બરાબર સિગ્મા માઈનસ સિગ્મા p એપ્સિલોન 0 ઇન્ટુ d. પણ સિગ્મા માઈનસ સિગ્મા p બરાબર શું છે? સિગ્મા છેદમાં આવી ગયું એપ્સિલોન 0 ઇન્ટુ દીકરાઓ અહીંયા શું થઈ ગયું? d થઈ ગયું. અને છેદમાં શું આવશે? સોરી, સિગ્માની જગ્યાએ અને આ બીજું આવી જવાનું તમારું આ ડાઇલેક્ટ્રિક અચળાંક k. એટલે વિદ્યુત સ્થિતિમાં જે તમને મળે છે એ તમને શું મળે? સિગ્મા d એપ્સિલોન 0 ઇન્ટુ k. બરાબર? અને અહીં સિગ્મા બરાબર q બાય a લેતા. ચાલો તો v બરાબર દીકરાઓ શું મળી જવાનું? તો અહીંયા q બાય a એપ્સિલોન 0 k અને અંશમાં આવી જશે d. તો આ આપણને મળી ગયું માધ્યમ મૂકવામાં આવવાથી મળતું વિદ્યુત સ્થિતિમાન. આ માધ્યમ મૂકવાથી ઉદ્ભવતું આપણને મળી ગયું વિદ્યુત ક્ષેત્ર. ચાલો અંતિમ હવે જે આપણું બાકી છે એની વાત કરવામાં આવે તો આપણને હવે શું જોઈએ છે? કેપેસિટરનું કેપેસિટન્સ. ચાલો તો હવે લખી દઈએ કે આ ડાય ઇલેક્ટ્રિક માધ્યમ હોય ત્યારે કેપેસિટરનું શું જોઈએ છે આપણને? કેપેસિટન્સ, જેને હું C કહી દઉં છું. વિદ્યુતભાર તો આપણો Q અને છેદમાં સ્થિતિમાન કેટલું મળે છે? V મળે છે. એટલે હવે આ સમીકરણની અંદર V ની કિંમત મૂકતા ચાલો આપણને શું થવાનું? સમીકરણમાં V ની કિંમત મૂકતા. ચાલો મૂકો તો શું થશે? તો અહીંયા આપણને C, આ આપણને Q, V ની જગ્યાએ આવશે Q into D. છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. એપ્સિલોન 0 k થશે. એટલે અહીંયા દીકરાઓ તમે જોઈ શકો છો Q અને Q કેન્સલ આવું. એટલે આપણને અહીંયા સમીકરણનું સ્વરૂપ શું લખું છું? જોઈ લો. આ k ને મેં આગળ લખી દઉં છું અને કૌંસમાં લખી દઉં છું એપ્સિલોન 0 a by d. પણ તમે અહીંયા જોઈ શકો છો એપ્સિલોન 0 a by d એટલે શું છે? શૂન્ય અવકાશની અંદર કેપેસિટરનું કેપેસિટન્સ. બરાબર? પરંતુ બરાબર? હા, અને લખી દેવાનું કે સમીકરણ 1 પરથી. બરાબર? શું લખીએ? સમીકરણ 1 પરથી એપ્સિલોન 0 a by d બરાબર શું લેવાનું છે આપણે? આ c0 લેવાનું. ચાલો તો ઇમ્પ્લાઇઝ c બરાબર શું થવાનું? તો k into c0. એટલે c0 એ આપણો શૂન્ય અવકાશની અંદર કેપેસિટન્સ છે અને c એ માધ્યમ મૂકવાથી મળતું આપણને શું છે? કેપેસિટન્સ. એટલે આપણને માધ્યમની અંદર ઉદ્ભવતું કેપેસિટન્સ શૂન્ય અવકાશ કરતા કેટલા ગણો વધારે હોય છે? k ગણો. એટલે આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય કે આ માધ્યમમાં ઉદ્ભવતું અથવા તો માધ્યમનું કેપેસિટન્સ. બરાબર છે? કે માધ્યમનું કેપેસિટન્સ સિમ્પલ ભાષામાં લખી દઈએ કે માધ્યમમાં કેપેસિટન્સ એ શૂન્ય અવકાશના
આ કેપેસિટન્સ કરતા કે ઘણું હોય છે. એટલે આપણને શૂન્ય અવકાશની અંદર જે કેપેસિટન્સ મળે છે બરાબર એની અંદર k કરતા k ગણું વધારે મળે છે. કોની અંદર? માધ્યમની અંદર k ગણું વધારે મળે છે. કોના કરતા? શૂન્ય અવકાશ કરતા. કયા માધ્યમની અંદર? k ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમની અંદર આપણને કેપેસિટન્સ કેવું મળે છે? અહીંયા આ રીતે આપણને વધારે મળે છે. ચાલો થઈ ગયું. અને આપણને બીજું એવું કહેવામાં આવ્યું છે ડાઇલેક્ટ્રિક અચળાંકનું શું જોઈએ છે? સૂત્ર જોઈએ છે. ચાલો તો આપણી પાસે છે કે આપણી પાસે જે સમીકરણ કહેવામાં આવે એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 k બરાબર આપણે લખી શકીએ એપ્સિલોન 0 r જ્યાં k એ ડાઇલેક્ટ્રિક અચળાંક છે. એટલે આ જે તમને સમીકરણ મળે છે એ ડાઇલેક્ટ્રિક અચળાંકનું. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ જ સરળ પરિભાષાની અંદર કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર શું થાય એની વાત મેં તમને અહીંયા સમજાવી દીધી. બરાબર છે? આખી થિયરી પ્રોપરલી મેં તમને અહીંયા આકૃતિ દોરીને સમજાવી દીધી છે. જે કોઈ જગ્યાએ તમને તકલીફ પડતી હોય તો તમે ડાયરેક્ટલી મને અહીંયા પૂછી શકો છો. કંઈ પણ તમને વાંધો લાગે કે આની અંદર શું કરવાનું, કારણ કે એકદમ ઈઝી ગોઈંગ છે. પહેલા શૂન્ય અવકાશ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ લખી દીધું. ત્યાર પછી ખાલી એટલું જ થાય છે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રના લીધે ડાઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીકરણ થાય અને એના લીધે આપણને પૃષ્ઠ ઘનતા મળી છે અને એને અનુરૂપ બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર આટલું મળે અને ત્યારે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો મળે અને ખાલી આ એક જ કન્ડિશન નવી આવી કે રેખીય ડાઇલેક્ટ્રિક માટે સિગ્મા p એ E0 એટલે કે સિગ્માના સપ્રમાણમાં હોય છે અને એને અનુરૂપ સિગ્મા ચલે છે. આ લખી દીધું. આ કન્ડિશન મળે જેનો ઉપયોગ સમીકરણ 2 ની અંદર કરી દીધો એટલે માધ્યમ હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો અને ત્યાર પછી ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સનું સૂત્ર મૂકીને મેં આ કિંમત જે મેળવી લીધી છે કે શૂન્ય અવકાશ કરતા માધ્યમની અંદર કેપેસિટન્સનું મૂલ્ય k ગણું દીકરાઓ શું થઈ જાય છે? વધી જાય છે. અને આ ડાઇલેક્ટ્રિક અચળાંક. તમારા વાલા વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે આટલું જ રાખીએ છીએ. શાંતિથી થિયરી જે પ્રમાણે બોર્ડ ઉપર લખી છે એ રીતે સમજીને લખી લો અને જે કોઈ પણ વિગતમાં તમને સમજ ના પડે તો તમે ડાયરેક્ટલી મને પૂછી શકો છો. ઓકે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.